ભગવદ્ ગીતા બીજો અધ્યાય સાંખ્યયોગ. જીવનમાં આવતી આફતોમાં ચિંતાતુર થવાની કે ગભરાવાની જરૂર નથી તથા તેનો શોક વિલાપ પણ કરવાનો નથી, પણ તેનો સામનો કરવા માટે સાચું જ્ઞાન પ્રાપ્ત કરવું જરૂરી છે. તે આ સાંખ્યયોગ નામના અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણએ ઉપદેશ કર્યો છે. સાંખ્ય એટલે પારમાર્થિક સત્યનું જ્ઞાન. મનુષ્ય જીવનના 4 પરમાર્થો ધ્યેયો ગોલ્સ છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મ એટલે શાસ્ત્રોમાં કહેલા કર્તવ્ય કર્મો કરવા અને ધર્મને ધારણ કરવું, રાઇટ્સ કરવા. અર્થ એટલે પોતાના અને કુટુંબને માટે અને થોડા અંશમાં સમાજ અને દેશના હિત માટે ધન કમાવવું. કામ એ ધન દ્વારા પોતાની ઉચિત મનોકામનાઓ પૂરી કરવી. અને મોક્ષ એટલે કામનાઓથી નિવૃત્તિ લઈને ભક્તિ કે યોગ વડે પરમાત્માને પ્રાપ્ત કરવું. દરેક મનુષ્ય જાણે અજાણે આ 4માંથી કોઈ એક લક્ષ્યને મેળવવા માટે એક કે એકથી વધારે લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે જ બધી પ્રવૃત્તિ કરતો હોય છે. મોક્ષ એ બધા ધ્યેયોમાં શ્રેષ્ઠ ધ્યેય છે, શ્રેષ્ઠ પરમાર્થ છે, કેમ કે તે ધ્યેયને પૂર્ણ કરવા માટે જ આપણને મનુષ્ય જન્મ મળ્યો છે. આ ધ્યેય પ્રાપ્ત કરવા માટે જે જ્ઞાન છે તે પારમાર્થિક જ્ઞાન છે. તેને સાંખ્ય જ્ઞાન કહેવાય છે. તેનો ઉપદેશ આ અધ્યાયમાં મુખ્યત્વે આપેલો છે, તેથી તેને સાંખ્ય યોગ કહેવાયો છે. આ અધ્યાયના 11મા શ્લોકથી ભગવાને અર્જુનને ઉપદેશ આપવાનું શરૂ કરે છે. તે પહેલાં શ્રી કૃષ્ણએ પોતાના વહાલા મિત્ર એવા અર્જુનને ખૂબ જ શાંતિથી સાંભળ્યો અને તેના હૃદયમાં શું ચાલી રહ્યું છે તે જાણવાનો પ્રયત્ન કર્યો. અર્જુન યુદ્ધમાં જીતવા માટે જ રણભૂમિમાં આવ્યો હતો, પણ જ્યારે તેના સારથી એવા શ્રી કૃષ્ણએ ગુરુ દ્રોણાચાર્ય, પિતામહ ભીષ્મ અને બીજા નાના મોટા કુરુવંશોની સામે તેનો રથ ખડો કર્યો, એટલે અર્જુનના મનમાં દુઃખ, શોક, ઉદ્વેગન, એન્ઝાઇટી, અનઇઝીનેસ, ડિસ્ટ્રેસ ઉત્પન્ન થયા. જો ભગવાને તેના રથને દુર્યોધન, શકુની, દુશાસન કે કર્ણ સામે ઊભો કર્યો હોત તો તેનામાં લડવાનો વધારે જુસ્સો આવત. પણ ભગવાનને અર્જુનને અને તે દ્વારા આખા સંસારને સાચું જ્ઞાન આપવું હતું. તે ભગવદ્ ગીતાના રૂપમાં આપણી સામે છે. વ્યાસજીએ આ અદ્ભુત ગ્રંથ આપીને માનવ જાતિનું કલ્યાણ કર્યું છે. અર્જુન પાસે દૈવી અસ્ત્રો શસ્ત્રો હતા, જે તેના પિતા ઇન્દ્રે, ભગવાન શિવે તથા બીજા દેવતાઓએ આપેલા હતા. તે જાણતો હતો કે આ શસ્ત્રોથી બચીને એક પણ શત્રુ જીવતો રહેવા નહીં પામે. તેથી જ તેને ચિંતા થઈ, શોક થયો. માણસને શોક ત્યારે જ થાય છે જ્યારે કોઈ પ્રિય વસ્તુ કે વ્યક્તિને ખોવાનો વારો આવે. તે વસ્તુ કે વ્યક્તિમાં તેને મમતા હોય, આસક્તિ હોય, લગાવ હોય, એટલે અર્જુન ન લડવાનો નિર્ણય જાતે જ લઈ લે છે. તેમ છતાં શ્રી કૃષ્ણને સાચી સલાહ આપવાની વિનંતી કરે છે. તેમની ગુરુ પદે સ્થાપીને તેમનું શિષ્યત્વ સ્વીકારે છે. આ પહેલાં પણ આ પાંડવો મોટે ભાગે શ્રી કૃષ્ણની સલાહને જ અનુસરતા હતા. તેથી અર્જુને તેમની શરણાગતિ લીધી. શ્રી કૃષ્ણે જોયું કે અર્જુનને ખોટી ભ્રમણા ઉત્પન્ન થઈ છે. મોહ કે અજ્ઞાન તેના મન પર છવાયેલો છે. તેને 2 પ્રકારના ભ્રમ થયા હતા. એક તો તે એમ સમજવા લાગ્યો કે શરીરના નાશથી આત્માનો પણ અંત આવી જશે. બીજું, કુરુવંશીઓની હત્યા કરવાથી તેને પાપ લાગશે અને તેથી યુદ્ધ ન કરવા માટે ઘણી પંડિતાઈભરી દલીલો તેણે પહેલા અધ્યાયના અંતમાં તથા બીજા અધ્યાયની શરૂઆતમાં કરી હતી. શ્લોક 11થી 30 સુધીમાં ભગવાન તેની પહેલી ભ્રમણાને, ડિલ્યુઝનને દૂર કરે છે. આત્મા અને શરીર બંને અલગ અલગ ગુણધર્મો, ક્વોલિટીઝવાળા છે. શરીર જળ છે, લાઈફલેસ છે, મેટર છે, જ્યારે આત્મા ચેતન, સ્પિરિટ, કોન્શિયસનેસ છે. જ્યાં સુધી ચેતન આત્મા જળ શરીરમાં રહે છે ત્યાં સુધી જ તે શરીર બધી ક્રિયાઓ કરી શકે છે. પણ આત્મા શરીરને છોડીને જતો રહે તો દેહ નાશ પામે છે.
જન્મ અને મરણ શરીરના છે. આત્માને વસવા માટે કોઈ એક શરીરની જરૂર પડે છે. એટલે એક શરીરનો નાશ થાય ત્યારે તે બીજા મળેલા શરીરમાં રહેવા ચાલ્યો જાય છે. અત્યારે મનુષ્યના શરીરમાં છે તો બીજા જન્મમાં તે પશુ, પક્ષી, વૃક્ષ, મનુષ્ય વગેરેના શરીરમાં જઈ શકે છે. આત્માને તે શરીરની સાથે કશું લાગતું વળગતું નથી. પંડિત લોકો, વિવેકી લોકો, વાઇઝ પીપલ આ વાત જાણે છે. તેથી તેઓ મરી ગયેલા લોકોનો પણ શોક વિલાપ કરતા નથી અને જે જીવતા છે તેનું પાલન પોષણ કેવી રીતે થશે અને તેમનું શું થશે એવી ચિંતા પણ નથી કરતા. હિન્દુ ધર્મની એક વિશેષતા છે પુનર્જન્મનો સિદ્ધાંત, ડોક્ટ્રિન ઓફ રિબર્થ, જેને જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મના લોકો પણ માને છે. આત્મા પરમાત્માથી છૂટો થયેલો તેમનો એક અંશ છે અને તે પરમાત્માને ફરીથી પ્રાપ્ત કરવા માટે જાણે લાંબા અનંતકાળના ભ્રમણ ટૂર પર નીકળેલો છે. શરીર વિના તે રહી ન શકે, એટલે એક શરીર ક્ષીણ થઈને નાશ પામે ત્યારે તે બીજું શરીર ગ્રહણ કરે છે. એનો અર્થ એ થયો કે જ્યારે ભૂતકાળમાં આપણે નહોતા ત્યારે આપણો આત્મા તો હતો જ, કોઈ બીજું શરીર તેનું ઘર હતું, અને ભવિષ્યમાં આપણું શરીર નાશ પામશે ત્યારે પણ તે બીજા કોઈ શરીરમાં વાસ કરશે. આમ તે નિત્ય, ઇટર્નલ, અવિનાશી, નોન ડિસ્ટ્રોયેબલ, સનાતન, પરમેનન્ટ, અવિકારી, નોન ચેન્જેબલ છે. તે તો બધા શરીરોમાં તેવો ને તેવો જ રહે છે, ધ સેમ. તેમાં કોઈ વધઘટ થતી નથી, તે નાનો મોટો થતો નથી. તેને મળેલા નાના મોટા શરીરોમાં તે હંમેશા વારના અગ્રભાગના 1000મા ભાગનો જ રહે છે, 1000th ફ્રેક્શન ઓફ ધ ટીપ ઓફ ધ હેર. જ્યારે શરીરના ધર્મો તેનાથી બરાબર વિપરીત છે, ઓપોઝિટ છે. શરીર જળ છે. પહેલાં બાળપણમાં જે શરીર હોય તેને સમય જતાં યૌવન પ્રાપ્ત થાય છે અને તે જ પાછો સમય જતાં વૃદ્ધત્વને પ્રાપ્ત થાય છે. આપણે બધા પ્રાણીઓના, વનસ્પતિઓના શરીરોને બદલાતા આપણી નજરે જોઈ શકીએ છીએ. બાળપણ, યૌવન, વૃદ્ધાવસ્થાને આપણે જોઈ શકીએ છીએ. તેની એક ચોથી અવસ્થા પણ છે, તે છે શરીરનું મરણ. આ શરીરના મરણ પછી આત્માને જે નવું શરીર મળે છે તે આપણે જોઈ શકતા નથી. એટલે વિવેકી, ડાયા લોકો જેમ શરીરની બાલ્યાવસ્થાને છોડીને યૌવન અવસ્થામાં શરીર જાય ત્યારે અફસોસ કરતા નથી, તેમ જ્યારે આત્મા આ સ્થૂળ શરીરનો ત્યાગ કરીને બીજા નવા શરીરને ધારણ કરે છે ત્યારે પણ વિલાપ કરતા નથી. તેઓ જાણે છે કે આ પ્રકૃતિનો, જગતનો ક્રમ છે. જે જન્મે છે તે મરે છે. શરીર 3 પ્રકારના છે. સ્થૂળ શરીર, ગ્રોસ બોડી, જેને અન્નમય કોષ કહે છે. તે 5 મહાભૂતથી બનેલું છે: હાડકાં, બોન્સ, માંસ, ફ્લેશ, મજ્જા, નર્વ્સ, લોહી, બ્લડ, ચરબી, ફેટ, ચામડી, સ્કિન, સ્નાયુ વગેરે. સૂક્ષ્મ શરીર એટલે સબટલ બોડી, તેને માઇક્રો બોડી, મનોમય શરીર, લિંગ શરીર કે અંતવાહક પણ કહે છે. તે 5 પ્રાણ, 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો અને અંતઃકરણ ચતુષ્ટયથી બનેલું છે. આમાં 5 પ્રાણ તે પ્રાણ, અપાન, વ્યાન, સમાન અને ઉદાન છે. 5 કર્મેન્દ્રિયો તે હાથ, પગ, જીભ, ગુદા અને મૂત્રાશય છે. 5 જ્ઞાનેન્દ્રિયો તે આંખ, નાક, કાન, જીભ અને સ્પર્શેન્દ્રિય છે. અંતઃકરણ ચતુષ્ટય તે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર છે. આ અંતઃકરણ ક્રમશઃ સૂક્ષ્મથી સૂક્ષ્મતર હોય છે. એક્સ્ટ્રીમલી માઇક્રોસ્કોપિક રૂપવાળા છે, જે નજરે નથી દેખાતા. મનુષ્યના મૃત્યુ પછી પણ સૂક્ષ્મ શરીરનો નાશ થતો નથી. આ શરીરની ગતિ અત્યંત તેજ હોય છે, સેકન્ડોમાં ક્યાંય પણ જઈ શકે છે. ત્રીજું છે કારણ શરીર, કોઝલ બોડી. તે સ્વભાવ, નેચર છે.
તે સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરનું બીજ છે, સીડ છે. તે નિર્વિકલ્પ રૂપ છે, અનડિફરન્શિએટેડ ફોર્મ છે. સમાધિ અવસ્થામાં કેવળ કારણ શરીર હોય છે. તે વાસનાઓનું, સંસ્કારોનું બનેલું છે. એક જન્મના સંસ્કારોને તે બીજા જન્મમાં લઈ જાય છે અને તે સંસ્કારો ત્યાં તેનો સ્વભાવ બની જાય છે. દરેક જ્ઞાનેન્દ્રિયને પોતાના વિષય, સેન્સેશન્સ, સબ્જેક્ટ્સ હોય છે. આંખનો વિષય છે દૃશ્ય, વિઝન. કાનનો વિષય છે શબ્દ, સાઉન્ડ. નાકની તન્માત્રા છે ગંધ, સ્મેલ. જીભની તન્માત્રા છે સ્વાદ, ટેસ્ટ. અને ચામડીનો વિષય છે સ્પર્શ, ટચ. આંખને જ્યારે દુશ્મન દેખાય તો ભય લાગે છે, પણ સ્વજન દેખાય તો હર્ષ થાય છે. કાનને નિંદાના વચનો સંભળાય તો ક્રોધ આવે છે, પણ પ્રશંસાના શબ્દોથી આનંદ થાય છે. એવું જ બીજી ઇન્દ્રિયોનું સમજવું. આમ જગતની વસ્તુઓનું જ્ઞાન આપણને જ્ઞાનેન્દ્રિયોથી, સેન્સીસથી થાય છે, પણ ત્યારે મનનું ઇન્દ્રિયો સાથે જોડાવવું ખૂબ જ જરૂરી છે. ખરી રીતે મન જ જગતના પદાર્થોનું જ્ઞાન ઇન્દ્રિયોની સહાયથી મેળવે છે. અવર માઇન્ડ interprets the surroundings with the help of senses and sensations. ઘણી વખત કુકરની સીટીઓ વાગતી રહે છે, પણ મનનો શ્રવણેન્દ્રિય સાથે સંયોગ ન હોય તો, એટલે કે આપણે વિચારોમાં ખોવાયેલા હોઈએ ત્યારે તે સંભળાતી નથી. તેવી જ રીતે વસ્તુઓ નજર સામે હોય તો પણ મન નેત્રેન્દ્રિય સાથે જોડાયેલું ન હોય તો દેખાતી નથી. આ 5 જ્ઞાનેન્દ્રિયો અને અંતઃકરણ ચતુષ્ટયને અહીં ગીતામાં માત્રા કહેવાયા છે, જેમનાથી વસ્તુઓનું જ્ઞાન થાય છે. અને જગતના બધા પદાર્થોને સ્પર્શાહ કયા છે. જ્યારે માત્રાનો અને સ્પર્શોનો સંયોગ થાય છે, એટલે કે વસ્તુઓ, પદાર્થો અને મન, બુદ્ધિ વગેરેનું જોડાણ થાય છે, ત્યારે તે યોગ કાં તો સુખ આપે છે, કાં તો દુઃખ. સ્વાદિષ્ટ વાનગીઓથી જીભને આનંદ થાય છે, પણ કડવી દવા લેવામાં જીભને નફરત થાય છે. વળી દરેક વખતે અને દરેક પરિસ્થિતિમાં તે વસ્તુ કે વ્યક્તિ ખૂબ જ સુખ આપે એવું નથી હોતું. મીઠાઈથી ખુશી મળતી હોય, પણ બીમારીમાં તે જ મિષ્ટાન સામે આવે તો દુઃખ થાય છે. એનો અર્થ એ થાય છે કે પદાર્થો સુખ કે દુઃખ નથી આપતા, આપણા મનથી જ આપણે સુખ દુઃખ અનુભવીએ છીએ. તદુપરાંત જગત પરિવર્તનશીલ છે, તેથી દરેક ક્ષણે બદલાયા કરે છે. જે વસ્તુ જલ્દી નાશ પામે છે તે વસ્તુમાં આવતું પરિવર્તન આપણે જોઈ શકીએ છીએ. જેમ કે તાજું ખીલેલું ફૂલ, તેને થોડા કલાકોમાં આપણે ચીમડાઈ જતું જોઈએ છીએ. આપણા શરીરમાં પણ દરેક ક્ષણે હજારો કોષો નાશ પામે છે અને નવા કોષો ઉત્પન્ન થયા કરે છે. તે આપણે અનુભવી શકતા નથી, પણ વર્ષો પછી કોઈ આપણને મળે ત્યારે તેના શરીરમાં આવેલું પરિવર્તન આપણે જોઈ શકીએ છીએ. આમ જગતના સર્વ પદાર્થો, આપણું શરીર, મન, બુદ્ધિ વગેરે સર્વ અનિત્ય છે. તે આપણને ક્યારેક સુખ આપે છે અને ક્યારેક દુઃખ. મનમાં હર્ષ, શોક, ગુસ્સો, દુઃખ, સુખ, વેર, નફરત જેવા વિકારો ઉત્પન્ન થયા કરે છે. તે વિકારો, ભાવો, ફિલિંગ્સ આવ્યા કરે છે અને જતા રહે છે. કોઈના પણ જીવનમાં તે સ્થાયી રીતે પરમેનન્ટલી રહેતા નથી. તેથી સુખને પચાવવું, ડાયજેસ્ટ કરવું અને દુઃખને સહન કરવું, ટોલરેટ કરવું અને નિર્વિકારી થઈને રહેવું, અનચેન્જડ, સ્ટેડી રહેવું. દુઃખની નિવૃત્તિનો, ટુ ગેટ રીડ ઓફ સોરો નો આ એક જ માર્ગ છે. આવા ધૈર્યવાન પેશન્ટ પર્સનને જગતના પદાર્થો વિચલિત કરી શકતા નથી, વ્યવહાર કરી શકતા નથી. તે સુખ તથા દુઃખને સમાન ભાવથી જુએ છે કે બંને મહેમાન છે, આવ્યા છે અને જતા રહેવાના છે. ધીસ ટુ શેલ પાસ, એવો દ્રઢ નિશ્ચય કરી લેવો. આવો ધૈર્યવાન પુરુષ મોક્ષનો અધિકારી બને છે. તે પોતાના આત્મ સ્વરૂપને જાણે છે,
પોતાને અનિત્ય શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયોથી વેગળો, ડિફરન્ટ સમજે છે અને તેથી તે મોહ પામતો નથી, ભ્રમિત થતો નથી, કન્ફ્યુઝ થતો નથી. આ મનુષ્ય જન્મ આપણને સુખ દુઃખથી ઉપર ઉઠીને આનંદ, પરમ શાંતિ પ્રાપ્ત કરવા માટે મળ્યો છે, નહીં કે સુખ દુઃખમાં અટવાઈ જવા માટે. ટુ ગેટ સ્ટક ઇન હેપીનેસ ઓફ એન્ડ સોરો માટે નથી. પણ જ્યાં સુધી શરીર સાથે આપણી અત્યંત આસક્તિ રહે છે, લગાવ રહે છે, અટેચમેન્ટ રહે છે, ત્યાં સુધી શરીરથી થતી પીડાઓથી આપણે છૂટી શકતા નથી અને પરિણામે દુઃખ પામીએ છીએ. સુખ વૈભવના બધા સાધનો હોય છતાં ક્યારેક આપણને સુખ મેળવવામાં આનંદ આવતો નથી. આપણી પાસે મર્સિડીઝ કાર હોય તે આપણને ત્યાં સુધી જ સુખ આપે છે જ્યાં સુધી આજુબાજુ બીજી મર્સિડીઝ ગાડીઓ ન આવી હોય. ખરી રીતે જગતના પદાર્થો કે વિષયોથી સુખ મેળવવાની આશા જ દુઃખનું કારણ છે. આશા પૂર્ણ થાય તો વધારે ને વધારે મેળવવાની લાલસા, ડિઝાયર થાય છે અને આશા પૂર્ણ ન થાય તો ફક્ત દુઃખ જ મળે છે. જેમ શરીર નાશવંત છે તેમ આ સંસાર જગત પણ ક્ષણિક છે. સમય કે કાળ, ટાઈમરૂપી પ્રવાહમાં આ જગત દરેક ક્ષણે નાશ પામતું રહે છે. કેવળ પરમાત્મા તત્વ જ હંમેશા રહે છે. સંસારના ઉદ્ભવ પહેલાં પણ તે તત્વનું અસ્તિત્વ છે જ. તે સત છે, તેનો અભાવ નથી, એટલે કે તે નથી એવું નથી. એક્ઝિસ્ટન્સ તેનું સદાકાળ છે. આ પરમાત્મા તત્વને આગળના અધ્યાયોમાં અક્ષર, પુરુષ, ક્ષેત્રજ્ઞ એવા નામ આપવામાં આવ્યા છે. આપણું જીવન ઇન્દ્રિયો, શરીર, મન, બુદ્ધિ આ જળ ઉપાધિઓ સાથે ચાલે છે. એનાથી આપણને બાહ્ય વિષયો પર વિચારો કરીએ છીએ, પણ તે બધા ક્ષણિક છે, પરિવર્તનશીલ છે. કેમ કે આપણા શરીર, બુદ્ધિ, મન પણ પરિવર્તનશીલ છે. મનના વિચારો બદલાયા કરે છે, બુદ્ધિની ભાવનાઓ, ફિલિંગ્સ બદલાયા કરે છે, પ્રેમ ક્રોધમાં પરિણમે છે, રાગ દ્વેષમાં, અજ્ઞાન જ્ઞાનમાં પરિવર્તન પામે છે. એનાથી ઉલટું આત્માનું છે, તેનું અસ્તિત્વ નિત્ય છે. તેથી તે શરીર, મન, બુદ્ધિમાં થતા બધા પરિવર્તનોને જાણે છે, બધા અનુભવોની નોંધ લે છે. એનો અર્થ એ થયો કે આત્મા જ્ઞાતા છે અને તે જ્ઞાનથી અલગ છે અને જ્ઞેય એટલે કે જાણવા યોગ્ય પદાર્થ હોય તેથી પણ અલગ છે. જેમ કુંભાર માટી અને માટલું બનાવવાના જ્ઞાનથી અલગ છે. ખાસ વાત તો એ છે કે આ સત તત્વ, એવર એક્ઝિસ્ટન્ટ પરમાત્મા તત્વ દૂર નથી. જગત તે નિત્ય તત્વથી વ્યાપ્ત છે. જેમ ગળામાં માટી વ્યાપ્ત છે, દાગીનામાં સોનું વ્યાપ્ત છે, બરફમાં પાણી વ્યાપ્ત છે. પણ પરમાત્મા તત્વને પ્રૂવ કરવા કોઈ પ્રમાણ નથી, પ્રૂફ નથી. કેમ કે ઇન્દ્રિયો અને અંતઃકરણ પ્રકૃતિના પરિણામ છે અને પુરુષ એટલે કે આત્મા પ્રકૃતિથી ઉપર સુપિરિયર છે. તેથી આપણા મન, બુદ્ધિ, શરીર તેના સુધી પહોંચી જ શકતા નથી. તે શ્રદ્ધાનો વિષય છે અને શાસ્ત્રો અને સત્પુરુષો, જ્ઞાનીઓ તેનું પ્રમાણ છે. સમજવાની વાત એ છે કે આ શરીરો છે તે કોના છે? નિત્ય એવા અનાશી આત્માના છે. આત્માએ પોતાને શરીરમાં રાખ્યો, તેથી અહંતા, હુંપણું ઉત્પન્ન થયું છે. વળી તેણે શરીરને પોતામાં રાખ્યું છે, તેથી મમત્વ, મમતા ઉત્પન્ન થઈ છે. તે પોતે જે વસ્તુઓમાં પોતાને રાખતો જાય છે તે વસ્તુઓમાં હુંપણું થતું જાય છે. જેમ કે કુટુંબમાં હુંપણું રાખ્યું, તેથી હું કુટુંબનો છું, પિતા છું, પુત્ર છું એમ માનવા લાગ્યો. પોતાને ધનમાં રાખ્યો તો હું ધનવાન છું, બુદ્ધિમાં રાખ્યો તો હું બુદ્ધિમાન છું, શરીરમાં રાખ્યો તો હું શરીર છું એમ માનવા લાગ્યો. આમ જળ વસ્તુઓ સાથે હું અને મારાપણું, અને માય થવાથી આત્મા અને શરીરની ભેળસેળ થઈ ગઈ. પણ વિવેકીજનો આત્માને સતને સત માને છે, અસત શરીરને અસત માને છે. આ બંને અલગ છે એવું જ્ઞાન થયા પછી અજ્ઞાન મટી જાય છે, મોહનો ભંગ થાય છે.
આત્મા પોતે કંઈ કરતો નથી કે કરાવતો પણ નથી. ક્રિયાઓ બધી પ્રકૃતિના પરિણામ સ્વરૂપ શરીરથી થાય છે. શરીર આમ તો જળ છે, પણ આત્માનું ચૈતન્ય મેળવીને ક્રિયાઓ કરે છે ઇન્દ્રિયોની મદદથી. આવું જ્ઞાન સમજણ આવી જાય પછી તે મનુષ્ય વિપરીત સંજોગોમાં પણ વિચલિત થતો નથી. હવે ભગવાન એક વ્યાવહારિક ઉદાહરણ આપીને આત્માનું અવિનાશીપણું સમજાવે છે. આ 2 શ્લોકો ખૂબ જ પ્રચલિત છે. આત્માને સમજવા માટેનું કેન્દ્ર બિંદુ સેન્ટ્રલ આઈડિયા જેવું છે. ખાસ કરીને કોઈના દેહાંત સમયે, અંત્યેષ્ટિ સમયે અચૂક ગવાય છે. નૈનમ છિદંત્રી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક ન ચેનમ ક્લેદયંત આપો ન શોષયતી મારુત. અને બીજો શ્લોક છે વાસાંશી જીર્ણાની યથા વિહાય નવાની ગૃણાતી નરોપનાણી તથા શરીરાણી જીર્ણાન અન્યાની સંયાતિ નવાની દેહી. અન્યાની ગૃણાતી નરોપનાણી. ભગવાન કહે છે આત્મા આ શરીરને છોડીને બીજા શરીરમાં રહેવા ચાલ્યો જાય તો પણ વિલાપ ન કરવો. આપણી પાસે નવા વસ્ત્રો જેમ વખતો વખત આવતા જાય છે તેમ આત્માને પણ નવા નવા દેહો મળતા રહે છે. જે મનુષ્ય શરીરની સાથે આત્માની એકતા કરી લે છે તેને શરીરના મરણનું દુઃખ થાય છે, પણ વિવેક જન્મે પછી તે મનુષ્ય બીજા જન્મને પ્રાપ્ત કરવા માટે મરણનો શોક કરતો નથી, જેમ તે જૂના વસ્ત્રો બદલવામાં શોક નથી કરતો તેમ. હવે બીજો શ્લોક નૈનમ છિદંતી શસ્ત્રાણી નૈનમ દહતી નૈનમ છિદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક ન ચેનમ ક્લેદયંતાપ ન શોષયતી મારુતઃ. કોઈ કારણમાં નષ્ટ થતો નથી, મરણને પામતો નથી. તે કાળથી પણ પર છે, સુપિરિયર છે, પ્રકૃતિથી પર છે. તેથી પ્રકૃતિથી ઉત્પન્ન થનારા 5 મહાભૂતો તેનું કશું બગાડી શકતા નથી. તેને પૃથ્વી તત્વથી બનેલા અસ્ત્રો કે શસ્ત્રો છેદી શકતા નથી. જળ તત્વ તેને ભીંજવી શકતું નથી. અગ્નિ તેને સળગાવી શકતો નથી અને વાયુમાં તેને સૂકવવાનું સામર્થ્ય જ નથી. ખરી રીતે તો આત્મા થકી જ આ 4 તત્વોને સ્ફૂર્તિ, બેઝિક એનર્જી, સત્તા, એક્ઝિસ્ટન્સ મળે છે. આમ આત્માનું શરીર સાથે તાદાત્મ્ય, યુનિટી હોવા છતાં તે નિત્ય, એવરલાસ્ટિંગ, નિરંતર, પરમેનન્ટ, એકરૂપ, ધ સેમ, એક રસ, કન્સિસ્ટન્ટ રહે છે. આવા આત્માને જ્ઞાનીજનો, ઋષિમુનિઓ, ભક્તો, સાધકો બધા જ આશ્ચર્યચકિત થઈને જુએ છે, કેમ કે તે વિલક્ષણ છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી છે, એસ્ટોનિશિંગ છે, તે ડિસ્ટિંગ્વિશ્ડ કેરેક્ટરિસ્ટિક વાળો છે. આત્માનો અનુભવ કરનારા કોઈ વિરલા જ હોય છે. આ આત્મા સ્વયં પ્રકાશ છે, એટલે તે પોતે જ પોતાનાપણાથી પોતાને જાણે છે. આ દેહમાં રહેનાર, શરીરમાં રહેનાર આત્માને બીજા કેટલાક લોકો તો આશ્ચર્યની જેમ સાંભળે છે. તેઓ આત્માનો અનુભવ નથી કરી શકતા, પણ શાસ્ત્રોની આત્મા વિશે કહેલી વાતો પણ તેમને એક્સ્ટ્રા ઓર્ડિનરી લાગે છે, કારણ કે મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોની સહાયથી તેના વિશે કોઈ સાંભળી શકતું નથી. તેના વિશેનું ઊંડું જ્ઞાન સાંભળીને પણ તેને કોઈ જાણી શકતું નથી. તેના વિશે સાંભળ્યા પછી જ્યારે તે મનુષ્ય પોતાનામાં સ્થિર થાય ત્યારે જ પોતાના વડે પોતાને જાણશે. ગુરુ અને શાસ્ત્રોનું શ્રદ્ધાપૂર્વકનું શ્રવણ જોકે તેને પોતાનામાં સ્થિર થવામાં સહાયક જરૂર થાય છે, પણ સ્વરૂપમાં સ્થિત થવાનું કાર્ય તો તેણે પોતે જ કરવાનું છે. આત્મ સાક્ષાત્કાર માટે પોતે જ ધ્યાન ધરવાનું જરૂરી છે. આવા દેહીને દેહથી અલગ અનુભવી લો પછી ક્યારે કોઈ બાબતનો શોક, દુઃખ ઉત્પન્ન થતો નથી. અને જ્યાં સુધી આવો વિવેક નહીં જાગે ત્યાં સુધી પરમાત્માને પામવાના સાધનો જેવા કે કર્મયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ કે ધ્યાનયોગ વગેરેથી અનુષ્ઠાન, પ્રેક્ટિસ પણ નહીં થઈ શકે. એટલું જ નહીં, પણ ઉર્ધ્વલોક જેવા કે સ્વર્ગલોક, પિતૃલોક, મહરલોક, જનલોક, તપલોક કે બ્રહ્મલોકની પ્રાપ્તિ માટે પણ આ ભેદ સમજવો જરૂરી છે. કેમ કે દેહના મરણ પછી તે દેહનો નાશ થઈ ગયો હોય, સ્વર્ગલોક કે બીજા કોઈ પણ લોકમાં કોણ જશે? ત્યાં તો આ
શરીરથી ભિન્ન એવો આત્મા જ જાય છે ને. આત્માનું આ બેઝિક જ્ઞાન, પ્રાથમિક જ્ઞાન અહીં આપ્યું